सारे बच्चे परेशान हो गए यार। उसका एक ही लौता बेटा था, दुनिया से गया है। अभी बेड बॉडी अलग जगह में पड़ा हुआ है, देख नहीं पा रहे हम लोग। टिकट पता भी नहीं है बॉडी किधर है, लाइट भी नहीं मिल रहा। कब से हम लोग परेशान है। भाई मेरा बेटी को प्यार चाहिए था। मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए, दे दो। इतना काम है कि सारा काम ठप पड़ा है। શ્રી લાલ શુક્લે જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે ઇન્ડિગો માટે ક્યારેક આ વપરાશે। પાયલટ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી આવી છે। લગભગ અત્યાર સુધીમાં 1000 જેટલી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે અને એ બધા જ પેસેન્જર અત્યારે ત્યાં બેઠા છે નિરાશા સાથે અને ગુસ્સા સાથે। પેસેન્જર અત્યારે ખૂબ પરેશાન છે। સતત એ વિડીયોઝ આવી રહ્યા છે દિલ્હી એરપોર્ટથી લઈને અમદાવાદ એરપોર્ટ અને બધી જ જગ્યાએથી એ જ પરેશાની છે। અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હે, ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ लाग्या। કોઈક યાત્રી એવા હતા કે જે અંતિમ ક્રિયા માટે જઈ રહ્યા હતા, કોઈક એવા હતા કે જે ઇમરજન્સી મીટિંગ માટે જઈ રહ્યા હતા, કોઈ ફરવા જઈ રહ્યા હતા અને બધા અત્યારે ત્યાંના ત્યાં જ છે। હજારો લોકો છેલ્લા 2 દિવસથી અટવાયેલા છે। એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ એકદમ ફટાફટ રદ થઈ રહી છે, એટલે જ્યાં સુધી રદ ન થાય ત્યાં સુધી એ લોકોએ કમ્પલસરી એરપોર્ટમાં બેસવું પડે, એરપોર્ટની બહાર નીકળી ન શકે અને એના સિવાય રાહ જોવા સિવાય એમની પાસે કંઈ ઓપ્શન ના રહે। એર ઇન્ડિયાના ભાડામાં 4 ગણો વધારો થઈ ગયો છે, એટલે ફ્લાઇટ બીજી લઈને જાય એવી પણ સંભાવનાઓ નથી બિચારા પાસે। એટલે બધી જ બાજુથી અટવાયેલા એ પેસેન્જર છે અને બહુ જ વધારે મજબૂરીમાં પણ છે। બસ અને ટ્રેનમાં જાય તો પણ ટાઈમ લાગે, એટલે બહુ જ બધા લોકો જે વિડીયોઝ બનાવી રહ્યા છે એમાં એવું જ કહી રહ્યા છે કે અમે અંતિમ ક્રિયા માટે જઈ રહ્યા હતા। અમુક લોકો એવું કહી રહ્યા છે કે અમે ખૂબ ઇમરજન્સી હતી એટલે ફ્લાઇટ લીધી હતી અને માણસને જ્યારે ઇમરજન્સી હોય ત્યારે એ ડબલ ભાડા આપીને પૈસા આપીને ફ્લાઇટ બુક કરાવે અને પછી ફ્લાઇટ 2 દિવસ સુધી કોઈ જવાબ જ ન હોય કે ક્યારે આવશે કે ક્યારે રદ થશે કે શું થશે, આગળ શું કરવાનું છે પેસેન્જરોને ખબર જ નથી। એક વ્યક્તિનો વિડીયો મેં જોયો અને સાંભળ્યા પછી ખૂબ કરુણ પરિસ્થિતિ એમની લાગી કે જેમાં એ વ્યક્તિ એવું કહી રહ્યા છે કે અમે મૃતદેહ લઈને જઈ રહ્યા હતા, ત્યાં જઈને અમારે અંતિમ ક્રિયા કરવાની છે, અમે 24 કલાકથી અહીંયા એરપોર્ટ પર મૃતદેહ સાથે બેઠા છીએ, અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, અમે શું કરીએ। એ માં રડતી રડતી ત્યાં બેઠી છે કારણ કે એની પાસે બીજી કોઈ જ વ્યવસ્થા નથી જવા માટેની। તો પહેલા એ પેસેન્જરોની જે પીડા છે તે જુઓ। मैं कलकत्ता से हूँ। कलकत्ता का इंडिगो फ्लाइट हमारा की डेड बॉडी है। मेरा भाई गुजर गया है, कल टाटा हॉस्पिटल में गुजर गया था, तो उसको इंडिगो फ्लाइट में भेज दिया है। सुबह शाम को समझ लो 15 का टिकट है उसका, लेकिन हम लोग का टिकट नहीं मिल रहा है। बाहर हम लोग कोशिश कर रहे हैं टिकट का, एक टिकट का 36,000, 38,000, 40,000 भाव दिखा रहा है, लेकिन हम लोग गरीब आदमी है। मतलब उसका माँ बाप बैठा हुआ है, उसका एक ही लौता बेटा था, दुनिया से गया है। अभी बेड बॉडी अलग जगह में पड़ा हुआ है, देख नहीं पा रहे हम लोग। टिकट पता भी नहीं है बॉडी किधर है, लाइट भी नहीं मिल रहा। कब से हम लोग परेशान है, ये समझ में नहीं आ रहा है क्या करूं हम लोग। अभी टिकट पे बुकिंग करने के लिए एक टिकट का फोन पे फोन आ रहा है, टिकट हो नहीं रहा है किधर से भी। आज हम लोग राजकोट जा रहे थे, 7 बजे का फ्लाइट था हमारा, लेकिन उन्होंने कुछ बोला ही नहीं है कि उनको डिले होने वाला है या कैंसिल होने वाला है, कुछ भी नहीं है। और आज सुबह पेपर में आया है कि इंडिगो का कुछ प्रॉब्लम चल रहा है। इसका मतलब अगर वो प्रॉब्लम चल रहा है तो वो कल की न्यूज़ है, तो लोगों को बताना चाहिए था कि कल ही ऐसा प्रॉब्लम हुआ है। तो सुबह लोगों को मैसेज आने चाहिए थे कि फ्लाइट डिले हो सकती है या कैंसिल हो सकती है। और इतने सारे कल की न्यूज़ इतनी बड़ी है लोकमत में, और उसके चलते भी इन लोगों ने बताना चाहिए था, लेकिन बताया नहीं। अभी सब लोग अंदर, इतना पूरा पूना एयरपोर्ट का 2 फ्लोर पूरा पैक है, अंदर सब लोग परेशान है। खाने पीने की चीज़ें भी ख़त्म हो गई है, अंदर सब लोग अभी 150-200 रुपए की चाय पी रहे हैं, चाय भी ख़त्म हो गई है, खाने को कुछ नहीं मिल रहा है, पानी बोतल नहीं है। और सब लोग अभी बताया उन लोगों ने कि कोई सब कैंसिल कर रहा है फ्लाइट, और कुछ कैंसिल उन्होंने भी कर दिया है। काफ़ी लोग ऊपर वेट भी कर रहे हैं कि शायद हो जाएगा, लेकिन कोई चांस नहीं दिख रहा है। पूरा पैक है, सब लोग बाहर आ गए। अभी हम लोगों बैग निकालते लगेज से अभी 1 घंटा निकल गया, अब भी हम बाहर निकले। सुबह 5 बजे एयरपोर्ट पे आए थे। मेरी फ्लाइट थी यहाँ सूरत से बेंगलोर, जो सुबह 8:20 में थी। मुझे बोला गया कि ये फ्लाइट शेड्यूल चेंज हुआ है, 3 बजे है,
फिर दोबारा आए तो बोला गया 4:10 में, अब बोला गया कि 5:10 में, उसके बाद बोला जा रहा है कि इसका कंफर्म नहीं है जाएगी कि नहीं जाएगी। काफी परेशानी का सामना करना पड़ रहा है। हम सुबह से यहाँ हैं सर, 8 बजे से लेकर। नहीं, रिफंड लेने नहीं आया सर, मेरे को जाना बहुत अर्जेंट है। ये लोग उसके लिए भी कोई दूसरा फ्लाइट को भी अरेंजमेंट ये लोग नहीं कर रहे हैं। क्या कारण बताया जा रहा है? कारण तो कुछ बताया नहीं जा रहा। बोला कि ये सब चीज आप ऑफिस में जाकर पता कीजिए, टोल फ्री नंबर पर बात कीजिए, वहाँ पे कोई रिस्पांस नहीं ले रहे हैं। इंडिगो कंपनी की फ्लाइट है। मैम, इंडिगो की तरफ से हम लोगों को कुछ भी प्री प्लान कुछ भी नहीं बताया गया। पहले हम लोगों की फ़्लाइट, मैं कानपुर से आया हूँ, कानपुर से हम लोगों की मुंबई की कनेक्टिंग फ़्लाइट थी दिल्ली। तो दिल्ली से हम लोग की 4 बजे की पहले फ़्लाइट थी, वो कैंसिल हो गई। उसके बाद उन्होंने रिशेड्यूल करी कानपुर की अगेन, वो भी मॉर्निंग में कैंसिल कर दी। और उसके बाद भी कुछ खाना पीना कुछ भी नहीं इन्होंने प्रोवाइड किया है। ये मतलब बहुत ज़्यादा ख़राब सर्विसेज, कोई स्टाफ नहीं था। इवन रिशेड्यूलिंग के लिए भी हम लोग को 1.5-2 घंटा लाइन पे लगना पड़ा, फिर बोर्डिंग पास अरेंज करना, मतलब पूरी रात हम लोगों की ऐसे ही वेस्ट हो गई। तो आपको पहले नहीं, कोई जानकारी इनकी तरफ से कोई भी नहीं है। 4-5 घंटे वेट करने के बाद मेरे को बताया गया कि आपका वही मैसेज आ रहा है कि आपकी फ़्लाइट कैंसिल हो गई है, और उसके बाद कोई रिस्पॉन्स नहीं है इंडिगो का। मेरा नाम प्रज्ञा भट्ट है और मैं 5th को इंडिगो में पुणे के लिए ट्रैवल कर रही थी, पर इसकी सर्विस इतनी ख़राब है, इतना हम हैरान हुए। हम सीनियर है, मेरे हस्बैंड को पाँव में तकलीफ़ थी, फिर भी वो ट्रैवल करने आए और कोई फैसिलिटी नहीं है, कोई सुनता नहीं था और हमारी हालत तो बहुत ख़राब हो गई। अंत में हमने फ़्लाइट कैंसिल करनी पड़ी और जो हमारा स्केड्यूल था, हमारा जो फंक्शन था, वो हमें मिस करना पड़ा। हम स्पेशली यूएस से इस फंक्शन के लिए आए थे अटेंड करने के लिए, लेकिन हम नहीं कर पाए। देखो ये कितनी खराब हालत है हमारी। આટલું બધું થયા પછી ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઈમ અને લિમિટ જે છે એની બધી જ જાણકારી થોડા સમયમાં આપવામાં આવશે અને પાયલટ અને ક્રૂની અછતને કારણે આ બધી જ અવ્યવસ્થા સર્જાઈ છે। પાયલોટના ઉડાન ભરવાના નિયમો ઘટાડી અને દરરોજ 8 કલાક કરી દીધા છે, એના કારણે અને નાઇટ ફ્લાઇટ જે હતી એમાં પણ ઘટાડા થઈ ગયા છે। 24 કલાકમાં 10 કલાક આરામનો રાખવો પડે એટલે પાયલોટ પણ સતત ફ્લાય કરી શકે એવી પરિસ્થિતિ નથી। ઓછા પાયલોટ, ક્રૂ મેમ્બર પણ ઓછા, એના કારણે બધા જ શેડ્યુલ ખોરવાઈ ગયા છે અને 1000 જેટલી ફ્લાઇટ રદ થાય એટલે એનાથી ભયાનક શું હોઈ શકે। દિલ્હી એરપોર્ટ આખું ઠપ પડ્યું છે, અમદાવાદ એરપોર્ટમાં પણ મોટાભાગની જે ફ્લાઇટ છે એ રદ થઈ ગઈ છે ઇન્ડિગોની, એટલે લોકો હવે પાછા પોતાના ઘરે જવા માટે મજબૂર બન્યા છે। આ માત્ર એક કારણ નથી, આની પાછળ બહુ જ બધા કારણો હોઈ શકે, પણ એમાંથી મુખ્ય કારણ શું છે, કેમ આવું થઈ રહ્યું છે? તો ઇન્ડિગો પાસે સૌથી વધારે 434 વિમાન છે, એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સ છે, દેશની 60થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ તેની પાસે છે। એના કારણે હાલ જે ક્રૂ મેમ્બર્સ છે એ ઓછા પડી રહ્યા છે। બધી જ વસ્તુ સૌથી વધારે ઇન્ડિગો પાસે છે અને એની સામે એમની પાસે પાયલોટ કેટલા છે તો એ 5456 પાયલોટ છે અને 10212 ક્રૂ મેમ્બર્સ છે એમની પાસે। 41000થી વધુ કાયમી કર્મચારીઓ એમની પાસે છે અને એ જે ક્ષમતા છે ફ્લાઇટની એના કરતાં ખૂબ ઓછા છે, એટલે કંપનીની મોનોપોલી છે અને બહુ જ બધી વસ્તુ એની પાસે છે। ડોમેસ્ટિકમાં પહેલા નંબરે છે અને મોનોપોલીના કારણે હવે પેસેન્જર પરેશાન થઈ રહ્યા છે। એની પાસે કોઈ કોમ્પિટિશન જ નથી, એને ખબર છે કે પેસેન્જર ઇન્ડિગો સિવાય આવવાના જ નથી અને આ સ્થિતિ વિશે બહુ જ પહેલાંથી અનુમાનો લગાવી દેવામાં આવ્યા હતા કે તમે જ્યારે કોઈ પણ કંપનીને આવી રીતના મોનોપોલી આપી દો છો તો એ પછી આગળ જતાં આ જ સ્થિતિમાં આવે છે। વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ટ્વીટ કરી અને ટ્વીટ કરીને એમને એ જ કહ્યું કે ઇન્ડિગોના નિષ્ફળતા અને સરકારના મોનોપોલી મોડલની આ કિંમત પેસેન્જર ચૂકવી રહ્યા છે। ફરી એકવાર સામાન્ય ભારતીયો વિલંબ, રદ અને લાચારીમાં અત્યારે બેઠા છે અને એમણે છેલ્લે એવું પણ લખ્યું કે ભારત મેચ ફિક્સિંગ મોનોપોલી નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં નિષ્પક્ષ સ્પર્ધાને પાત્ર છે, એટલે આ જે મોનોપોલીની ગેમ છે કોઈ કંપની માટે એ બીજા માટે ખૂબ ખરાબ છે। હવે ઓલમોસ્ટ બધા જ લોકો એવું સ્વીકારી લીધું છે કે ફ્લાઇટ રદ જ થવાની છે એટલે પોતપોતાના ઘરે પાછા વળ્યા છે, પણ 1000 ફ્લાઇટ રદ થયા પાછળ જેટલા પણ લોકો બેઠા છે ત્યાં રાહ જોઈને, હજુ પણ એમને જે એમના સ્થળ પર જવાનું છે ત્યાં કેવી રીતના જશે એનું એને કોઈ ખબર જ નથી। તે છેલ્લા 24 કલાકથી એ ખાધા પીધા વગરના ત્યાં બેઠા છે। ઇન્ડિગોએ એવું પણ નથી કર્યું કે એ પેસેન્જર જે અટવાયેલા છે એમને કોઈ વ્યવસ્થા કરીને આપી હોય કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપી હોય। અમુક ફ્લાઇટ જે લાંબા રૂટની છે રદ કરવામાં નથી આવી, એનો ટાઈમ બદલી દેવામાં આવ્યો છે, બાકી મોટાભાગની ફ્લાઇટો રદ કરવામાં આવી છે। આગળ જતાં ઇન્ડિગો શું કરે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।